નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો નિફ્ટી એક્સપાયરીનો દિવસ? આપણા લેવલ ઉપર કામ કર્યું હશે તો 100% પ્રોફિટેબલ. કેવું? 100%. મને જ્યાં સુધી ખ્યાલ પડે ત્યાં સુધી પ્રોફિટમાં હશો. રીઝન શું છે? જો ગઈકાલે ક્લીન રેન્જ આપી હતી કે 24,372. ભાઈ જો આ લેવલ છે ને 372 એ લગભગ 3 દિવસથી હાલે છે. જો સૌથી પહેલાં તો અહીંયા ઉપર ઓપન થયું, ઉપર ગયું પણ પ્રાઇઝ એક્શન સાથે નીકળી શકું નહીં. આને બ્રેક થયું કહેવાય નહીં. બરાબર. ફરી પાછો અહીંયા નીકળવાનો પ્રયત્ન કર્યો, ત્યાંથી ડાઉન. ફરી આજે એ લેવલ ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું, સેકન્ડ કેન્ડલ શૂટિંગ સ્ટાર, ત્યાંથી ડાઉન. લાસ્ટમાં ફરી એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું. જો આ એરિયામાં દેખાય છે. ફરી નેક્સ્ટ કેન્ડલ ડોઝી અને એના પછીની શૂટિંગ સ્ટાર, ત્યાંથી ડાઉન. તો ક્લીન વસ્તુ કીધી હતી મેં કે અહીંયાથી બાઇંગ અને અહીંયાથી સેલિંગ, આ બે વસ્તુ કરી શકાય જ્યાં સુધી માર્કેટ વચ્ચે છે ત્યાં સુધી. બરાબર. પ્રીમિયમના ચાર્ટની અંદર ક્લીન ભાષામાં આપણે ચર્ચા થઈ હતી. બરાબર. કે નિફ્ટીમાં ખાસ તો બરાબર કે નિફ્ટીમાં શું થઈ શકે. એક મિનિટ, હા, કોલનો ચાર્ટ લઈ લઈએ પહેલાં. હવે કોલના ચાર્ટની અંદર મેં તમને આ લેવલ શેર કર્યા હતા કે જો ભાઈ 17 રૂપિયાથી લઈ અને 20 થી 21 સુધીની રેન્જ છે. આની આજુબાજુ જો આ પ્રીમિયમ તમને સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એક એટેમ્પ આમાં મારી શકાય. અને જો એ 47 માથે કેન્ડલનું ક્લોઝિંગ આપી દે તો 89 સુધી બલિદાન દઈ દેજો. બરાબર છે. તો આ તમારું 22 થી 23ની આજુબાજુ સપોર્ટ લેતી 3 કેન્ડલ. કેટલી? 3. બરાબર. ફર્સ્ટ એટેમ્પ અહીંયા જો કોઈ માર્યો હોય ને કે આ હેમરના દમ ઉપર જ્યારે આ રિટેસ્ટ ઉપર અહીંયા આવે ત્યારે તમે અહીંથી એટેમ્પ માર્યો હોય ને તો અહીંયાથી 4 ગણું ફંડ છે. ઠીક છે, જવા દો. અહીંયાથી આપણે નથી મારવો કેમ કે પુટના પ્રીમિયમ બેઝ સપોર્ટ બેઝ ઉપર હતું. આ બે કેન્ડલ બની ત્યાં સુધી. જેવી થર્ડ કેન્ડલ બની એટલે પુટના પ્રીમિયમે બેઝ તોડી નાખ્યો હતો. ક્લીન વસ્તુ થઈ ગઈ હતી કે માર્કેટ કોલ બાજુ છે. ઠીક છે. એના પછી ચાલો એક માની લ્યો કે ચલો આપણે કન્ફર્મેશન સિવાય હવે જવું નથી, આ તો ટોપ ઉપર છે, આ પ્રીમિયમ બહુ ઊંચું છે, નથી બાય કરવું. હવે નેક્સ્ટ આ કેન્ડલ ક્લોઝ કરે છે. પુટ પાસે તો બેઝ છે જ નહીં અને ફરી આનું રિટેસ્ટ આવે છે તો અહીંયાથી નાના એવા એસએલ સાથે બાય કરી શકાય અને ટાર્ગેટ આવી શકે. અને આ પણ ગયો. બરાબર. ફરી એ જ એરિયામાં માર્કેટ આવ્યું અને અહીંયા સરસ મજાની ડોઝી બનાવી. મતલબ કે પાછો એ જ એરિયાને સપોર્ટ લીધો. ઇન્ડેક્સમાં પણ સેમ આપણા સપોર્ટ એરિયા ઉપર પ્રીમિયમ આવ્યું, સોરી માર્કેટ આવ્યું અને ફરી પાછો 88નો હાઈ માર્યો. એ પછી આ એરિયામાં ક્યાંક માર્કેટ હતું આઈ થિંક. ત્યારે એક મિત્રનો મને ફોન આવ્યો હતો કે સાહેબ 47 ઉપર આ પ્રીમિયમ લેવાય. હવે જો ભાઈ અહીંયા જે મિત્રોના પ્રશ્નો હોય ને તો એનું સોલ્યુશન એક વસ્તુ કહું છું તમને. અહીંયાથી કોઈ મિત્રોએ સેલ કર્યું છે એઝ એ તમે સેલર, તો તમે શું કરવાના છો?
સૌથી પહેલાં તો તમે આ ટાર્ગેટ સાથે બાય ટૂંકમાં સેલિંગમાં બેસશો, પણ અહીંયાથી સેલ કર્યા પછી ધીમે 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 આ નીચે સેલ પણ થાય છે, બરાબર. અને ત્યાર પછી ફરી જ્યારે આ કેન્ડલ ઉપર આવે છે તો સમજવાનું કે અહીંયા સેલર ટ્રેપ થયા છે અને અહીંયાથી એની પોઝિશન શું કરશે, સ્ક્વેર ઓફ કરશે. ફરી આપણા સપોર્ટની ઉપર પ્રીમિયમ આવ્યું છે તો અહીંયાથી એક બાયની પોઝિશન બનાવી શકાય ને આ ટાર્ગેટ લઈ શકાય. પણ એ એવી કન્ડિશનમાં કે અહીંયાથી જો ધારો કે અહીંયાથી બાઇંગની પોઝિશન બની હતી જ, તો અહીંથી માર્કેટ ઉપર ગયું પણ આ હાઈને બ્રેક કરી શક્યું નહીં ને હવે નીચે આવે છે, તો માત્ર એટલા પોઈન્ટ માટે સેલર સેલ ના કરે, એને તો અહીંયા જ લઈ આવવું છે. પણ અહીંયાથી બાયર એક્ટિવ થયા અને અહીંયા ક્લોઝ કરાવી દીધી અહીંયા, એટલે અહીંયાથી બાઉન્સ બેક થઈ ગયું. તો આવી કન્ડિશન જ્યારે થાય કે એક વખત બે સપોર્ટ તોડી નાખે ને ફરી પાછું સપોર્ટ ઉપર નીકળશે, તો આ એસએલ સાથે આ ટાર્ગેટ માટે બેસી શકાય, બરાબર. તો આઈ થિંક જે મિત્રએ કોલ કર્યો છે એને જવાબ મળી ગયો હશે કે ભાઈ ક્યાંથી શું કરી શકાય, બરાબર. સેકન્ડ પ્રીમિયમ નિફ્ટીનું પુટનું જોઈ લઈએ એમાં શું થયું છે. હવે પુટના પ્રીમિયમની અંદર જે આ કેન્ડલ ગઈ છે ને એ બેઝ બનાવીને ગઈ છે. અહીંયા પણ આ ટાર્ગેટ આવ્યો છે ને, અહીંયા પણ એક નવો સપોર્ટ ક્રિએટ કર્યો હતો અહીંયા, અને પછી જ આ સપોર્ટની ઉપર નીકળ્યું છે. એટલે એક સરસ મજાનો ટાર્ગેટ અહીંયા 26 થી 56નો આપ્યો છે. એટલે એમનેમ નથી ગયું, બરાબર. જે લોકોને સપોર્ટ અને બેઝ કાઢતા આવડે છે, જેને ફાવે છે, જેની પાસે નોલેજ છે, એ આ ટ્રેડ લઈ શક્યા હશે, બરાબર. હવે સેન્સેક્સ, કે ભાઈ સેન્સેક્સમાં શું થયું છે. તો સેન્સેક્સમાં સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ, કોલના પ્રીમિયમમાં પણ આપણે ક્લીન વાત થઈ હતી કે ભાઈ 342 હતો, 258, આ બેમાંથી ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો 520 સુધીના ટાર્ગેટ મળી શકે, અને મળી પણ ગયા છે. ફરી પાછું એ જ એરિયામાંથી બાઉન્સ બેક કરે છે કોલનું પ્રીમિયમ, જોઈ શકો તમે. હવે નજર નાખીએ પુટના પ્રીમિયમમાં. સેન્સેક્સમાં સરસ મજાની મૂવમેન્ટ છે પુટના પ્રીમિયમમાં. લાસ્ટમાં બેઝની ઉપર જ્યારે 428ની ઉપર આ પ્રીમિયમ નીકળ્યું છે અને અહીંયાથી લગભગ 440 450થી 570 સુધીનો હાઈ માર્યો છે, એ પણ 15 મિનિટમાં. તો સારો એવો ટાર્ગેટ છે, બરાબર. બાકી ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી તો હા, અહીંયા પણ એક હતી નાની એવી સ્કેલ્પિંગની, બરાબર. કેમ કે લેવલ બહુ દૂર નહોતું, અહીંયા સુધીનો ટાર્ગેટ લઈ શકાય તો એ ત્યાં સુધીનો આવ્યો છે, બરાબર. હવે આવતીકાલે ખાસ શું કરી શકાય, બરાબર. વધારે સમય આપણે નથી બગાડતા. સૌથી પહેલાં નિફ્ટી. હવે જો ભાઈ નિફ્ટીએ ડાઉનફોલ આપ્યો છે, નિફ્ટીએ થર્ડ એટેમ્પમાં ડાઉનફોલ આપ્યો છે. આગળ એક એટેમ્પ માર્યો તો આ લેવલ ઉપર, સેકન્ડ એટેમ્પ અહીંયા, થર્ડ એટેમ્પ અહીંયા અને ચોથો એટેમ્પ આમ તો, અને પછી અહીંયા રેન્જ બ્રેક કરી છે, બરાબર. તો હવે શું થઈ શકે આપણા માટે? એક બેસ્ટ સેટઅપ એ કે માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થઈ જાય, થોડુંક 30 40 50 પોઈન્ટ, બરાબર. અને આ એરિયામાં મળે અને અહીંયાથી રિજેક્શન કેન્ડલ દેખાય, બરાબર. અને જો તમે અહીંથી બેઠા હોય અને જો આ લેવો બ્રેક કરી દે ને ભાઈ, તો 148 24,073 દૂર નથી, બરાબર. અને એની નીચે જશે તો 24,000નું રાઉન્ડ લેવલ અને એના પછી 24,935, બરાબર. પણ આવું થાય તો ધારી લ્યો કે આ એરિયામાં જ ક્યાંક ગેપ ડાઉન ઓપન થાય તો એને એક રીટેસ્ટ મારવા દેજો. ક્યાં સુધી? સૌથી પહેલાં તો ગઈકાલની ક્લોઝિંગ સુધી, અને ત્યાંથી ઉપર નીકળશે ને તો 24,304 હવે એના માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે,
યાદ રાખજો. બરાબર. અપસાઇડ માટે ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું ને આ લેવલને સપોર્ટ લઈ લીધું ને જો 390 ને બ્રેક કર્યું તો 463 વન વે જશે 50-60 પોઈન્ટ, અને જો એની ઉપર નીકળું તો બ્લાસ્ટ. યાદ રાખજો. એટલે ડાઉન સાઈડ માટે જ બ્લાસ્ટ છે એવું નથી, પણ આ કન્ડિશન બને તો ઉપર બ્લાસ્ટ છે, પણ એવી મને દેખાતી નથી મિત્રો. બરાબર. હવે જોઈ લઈએ આપણે એક પુટનું પ્રીમિયમ. હવે જો પુટના પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે નિફ્ટીમાં, થોડુંક આઉટ ધ મની લીધું છે 24,000નો પુટ. કેમ કે આજે જ એક્સપાયરી ગઈ છે, પ્રીમિયમ થોડા મોંઘા છે, તો ભાઈ તકલીફ તો રહેવાની. તો ચોખ્ખી જ વાત છે કે આ પ્રીમિયમ 146 વાળું છે ને એ મારા મત મુજબ એને આવવું જોઈએ 120ની આજુબાજુ, અથવા તો 120ની આજુબાજુ ઓપન થઈ જાય. ક્યાં? 120ની આજુબાજુ ઓપન થઈ જાય અને ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 218 અને સેકન્ડ ટાર્ગેટ 271 આ મળી શકે. આમાં કોઈ મોટી વાત છે નહીં. ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા તમને મોર્નિંગમાં 104ની આજુબાજુ આટા મારતું દેખાય અને આવી નાની નાની સપોર્ટની કેન્ડલ બનાવે તો એક એટેમ્પ અહીંયા પણ મારી શકાય ISL સાથે. બરાબર. 10-20 પોઈન્ટનો એસએલ આવશે ભાઈ, પણ જો અહીંયાથી મળી ગયું અને 138ની ઉપર નીકળી જાય તો 218 અને 271 સુધી બલિદાન દઈ દેજો. 170 પોઈન્ટ હો વાલા પૂરા, એમાં કાંઈ ઘટે નહીં. આવું બની શકે, પણ કન્ડિશન એ કે 138ની ઉપર નીકળે તો આ ટાર્ગેટ સાથે બેસાય, અને આ ટાર્ગેટની ઉપર નીકળે તો 20 પોઈન્ટનો આની નીચે એસએલ રાખી અને આ ટાર્ગેટ માટે બેસાય. આ રાઈટ વે છે. બરાબર. ક્યારેય કમાયેલા પ્રોફિટમાંથી બધો ભાગ દઈ દેવાય નહીં. થોડુંક તો ઘરે લઈને આવવું પડે ને ભાઈ. બધું દઈ દેશું તો છોકરા શું ખાશે? ઠીક છે. ચાલો હવે જોઈ લઈએ કોલનો પ્રીમિયમ. એમાં પણ ચાન્સીસ છે, નથી એવું નથી, ક્યાંય એવું નથી ચાન્સીસ નથી. જો ભાઈ આની પાસે એક બેઝ છે, સપોર્ટ છે 73, એની નીચે છે જઈએ તો 37, અને આની નીચે પણ એક લેવલ છે 17થી લઈને 22 સુધીનું. પણ આની નીચે જશે તો મને બહુ દેખાતું નથી. એક પુલ બેક એરિયા અહીંયાથી આવી શકે કદાચ 17થી 22, પણ ડાઉન સાઈડ મારું પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયો હશે ને આપણે આને લેવાની જરૂર રહેશે નહીં. પણ જે ડાઉન સાઈડવાળું ન પકડી શકે તો એ એમાં એક ધ્યાન રાખજો. બરાબર. 17થી 22. બરાબર. એક સેકન્ડ સેટઅપ. બરાબર. તો આ પ્રીમિયમ માં એટેમ્પ મારી શકાય યા તો 37 યા તો 73. ટોપ ઉપર તો હું ઇન્ટરેસ્ટેડ નથી ભાઈ, કેમ કે આટલું મોંઘું પ્રીમિયમ ના લેવાય, બહુ મોંઘું છે. બરાબર. આવવા દો, સસ્તું થવા દો એને. અને જશે તો નાનો એવો ટાર્ગેટ છે 123-154, અને એની ઉપર જશે તો 197. બરાબર. પણ પ્રાઇઝ એક્શન સાથે જાય તો 30-40 પોઈન્ટ માટે સેફલી હાલજો ઉપર માટે. બરાબર. ડાયરેક્ટ અહીંયા નીચેથી કોઈ વાંધો નહીં. બરાબર. હવે સેન્સેક્સની અંદર શું થઈ શકે? સેન્સેક્સ, હા, સૌથી પહેલાં PE 79,700નો PE. બરાબર. જો એક બેઝ છે 379. બરાબર. મોટું ગણીએ તો 380. હવે એક સપોર્ટ છે જે છે 495. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાંથી ઓપન થાય અને આ હાઈની ઉપર ક્લોઝ આપી દે ને તો આ એસએલ સાથે બાય કરાય અને 495ની ઉપર નીકળી જાય
તો 662 સુધી બલિદાન દઈ દેવાય. આપણી તો આ સલાહ હે, અને આપણે આ કરવાના છે. જો આવું થાય તો તમે શું કરશો એ મને ખબર નથી, પણ હું આવું કંઈક કરીશ. જો આવું થશે તો કન્ડિશન એ કે પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, અહીંયા આવે, અહીંયા સપોર્ટ લે, અહીંથી હેમર બનાવે અને આ એરિયાની ઉપર ક્લોઝ કરે. બરાબર, તો મજા છે. બરાબર, તો ધ્યાનમાં લેજો. ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થઈ ગયું અને અહીંયા 495 સપોર્ટ લે, તો 662 અને 898 ને એનાથી ઉપર જાય તો 1121. બરાબર, તો ધ્યાનમાં લેજો આ બધી વસ્તુ કે શું કરી શકાય ને શું ન કરી શકાય. સેન્સેક્સ માટે સેકન્ડ પ્રીમિયમ 80,700નો CE. બરાબર, એમાં શું થઈ શકે? જો એક સપોર્ટ તો છે 343નો, જો આ બ્રેક થાય ને તો 258 સુધીની પોસિબિલિટી છે. અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ઠીક છે, નકર 209. બરાબર, જો આ બધામાં ક્યાંય માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય, ધારી લ્યો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ તમને અહીંયા જોવા મળે, તો એક ટાર્ગેટ આપી દેશે 258 અને એનાથી ઉપર જશે તો 343. વન વેમાં આમ જતું રહેશે. બરાબર, તો એક એટેમ્પ મારી શકાય 100 પોઈન્ટની, 100-100થી લઈને 140 પોઈન્ટ માટે. બરાબર, અને વધીને જશે તો 396 ગઈકાલના ક્લોઝિંગ સુધી, જો ગેપ ડાઉનની કન્ડિશનમાં. બરાબર, ગેપ ડાઉન ઓપન થાય અને રિટેસ્ટ મારે તો અહીંયા સુધી આવી શકે. બરાબર, તો ચાર્ટના સ્ક્રીનશોટ લઈ લેજો અને આજે શું કર્યું છે કોમેન્ટ કરીને જણાવજો. પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ બહુ ઓછી આવે છે એટલે હવે વિડીયો બનાવવાની પણ થોડીક આળસ થાય છે, પણ જો કોમેન્ટો જળવાઈ રહેશે તો વાંધો નહીં આવે, નહીં તો પછી ક્યારેક અમે પણ રજા રાખશું. બરાબર, આરામની જરૂર અમારે પણ છે. બરાબર, તો સમજદાર કોઈ સારા કાફી. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.